નમસ્કાર. ઓનલાઈન ડિજિટલ ગુજરાત ઉપર શાળાના બાળકોની શિષ્યવૃત્તિ કેવી રીતે બનાવવી અને કઈ રીતે બાળકોના નામ વિગતો અપડેટ કરવી તેનો વિડીયો બનાવેલ છે. તો ખાસ આપણે આ વિડીયો જોઈ અને આપણી કાર્યવાહી કરીશું. ડિજિટલ ગુજરાત ઉપર ક્લિક કરતાં લોગિન ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ સ્કૂલ ઇન્સ્ટિટ્યુશન લોગિન પર ક્લિક કરીશું. ત્યારબાદ યુઝર નેમમાં આપણો શાળા ડાયસ્કો લખીશું. પાસવર્ડમાં આપણે જે પાસવર્ડ ક્રિએટ કર્યો હોય પાસવર્ડ નાખીશું. કેપ્ચા કોડ નાખીશું. ત્યારબાદ ઓટીપી આવ્યો હશે આચાર્યના મોબાઈલ ઉપર, એ નાખતા કન્ફર્મ કરીશું. ત્યારબાદ જે તે વર્ષની શિષ્યવૃત્તિનું સિલેક્શન કરીશું. 24-25ની કરવાની છે આપણે અત્યારે. ઓકે પર ક્લિક કરતાં આગળ નવા બાળકોની જો એન્ટ્રી કરવાની હશે તો સ્ટુડન્ટ રજિસ્ટર પર જઈ સ્ટુડન્ટ એન્ટ્રી ન્યૂ પર ક્લિક કરીશું. ત્યાં આગળ આપણે બાળકનો અઢારવાળો ચાઇલ્ડ ટેકનિક નંબર નાખીશું એટલે ઓટોમેટિક બાળકની બધી વિગતો આવશે અને બાકીની વિગતો આપણે અપડેટ કરવાની રહેશે. જે બાળકો ગત વર્ષે આપણી શાળામાં જ હતા એ બાળકોને સૌ પ્રથમ આપણે એડિટ કરીશું. અને જે બાળકો 8મામાંથી 9મામાં ગયા છે તેઓને આપણે ડિલીટ કરીશું. ટૂંકમાં જે બાળકો અત્યારે હાલમાં ગત વર્ષના બાળકો હાલમાં આપણી શાળામાં જ અભ્યાસ કરતા હોય તેઓને સિવાયના અન્ય બાળકોને આપણે કમી કરીશું ડિલીટના ઓપ્શન દ્વારા. અત્યારે આગળ ઓલ બાળકોનું નામ છે. આપણે આગળ ધોરણ 8ના બાળકનું સિલેક્શન કરીશું. શો ઉપર ક્લિક કરતાં તમામ બાળકો જે તે ક્લાસની સંખ્યા મુજબ આવશે. જો વધારે બાળકો સંખ્યા હોય તો વધારાના બાળકો આપણે ડિલીટ કરીશું અને ડિલીટની એડિટનો ઓપ્શન છે. હવે આપણે જે બાળકો આપણી શાળામાં હાલમાં છે 24-25માં એને આપણી ડિટેલ એડિટ કરવાની છે. તો આપણે સૌપ્રથમ એડિટના બટન પર ક્લિક કરીશું. એડિટ પર ક્લિક કરતાં આ પ્રકારના 5 ફોલ્ડર આપણને આગળ જોવા મળશે. સ્ટુડન્ટ બેઝિક ડિટેલ, સ્ટુડન્ટ ડિટેલ, આધાર ડિટેલ, બેંક ડિટેલ અને સેવ એપ્લિકેશન. સૌપ્રથમ બાળકની બધી વિગત હશે જ ગત વર્ષે આપણે નાખેલી છે તે. આમાં કંઈક સુધારો કરવાનો હોય તો આપણે સુધારો કરીશું. ત્યારબાદ સેવ નેક્સ્ટ પર જઈશું. આ પ્રકારનો મેસેજ આવશે. બીજા ફોલ્ડર ઉપર આપણે જઈશું. સ્ટુડન્ટ ડિટેલ, ત્યાં બાળકના વાલીનો વ્યવસાય, શું કામ કરે છે તેની વિગત છે. જેમ કાસ્ટ, જાતિ વિગત દર્શાવવાની છે. કુલ વાર્ષિક આવક દર્શાવવાની છે. ગત વર્ષમાં પાસ કરેલી ટકા લખવાની છે. આ બધી લખ્યું અને ત્યારબાદ આપણે પાછું સેવ પર ક્લિક કરતાં એ વિગત અપડેટ થઈ ગયેલી છે. હવે આપણે ત્રીજા નંબરના ફોલ્ડર પર જવાનું છે. આધાર ડિટેલ, જેમાં આપણે સૌપ્રથમ આધાર કાર્ડ મુજબ એ બાળકનું નામ નાખવાનું રહેશે. આધાર કાર્ડ જે નંબર આપણે ગત વર્ષ નાખ્યો એ આવી જ ગયો છે.
એટલે આપણે એને વેરિફિકેશન કરવાનું રહેશે. એટલે આ પ્રકારે યસનું ઓપ્શન આવી જશે. ત્યારબાદ રેશન કાર્ડ અહીં આગળ લખ્યું જ છે. વી ઉપર ક્લિક કરીશું આપણે. ટિક માર્ક. વી હેવ ટેકન કન્સેન્ટ ફ્રોમ રિસ્પેક્ટિવ સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ. આગળ સ્ટુડન્ટ રેશન કાર્ડ મેમ્બર નંબર લખવાનો છે. એટલે કે એ બાળકનો ક્રમાંક નંબર જે આવતો હોય રેશન કાર્ડમાં 18 આંકડાનો નંબર આવતો હોય છે એને મેમ્બર નંબર કહેવાય છે. તે આપણે લખીશું. એ લખ્યા બાદ આગળ ગેટ ડિટેલ પર જઈશું એટલે તમામ વિગતો બાળકની આ નીચેના ફોલ્ડરમાં ઓટો સિસ્ટમથી આવી જશે. જો બાળકનું નામ રેશન કાર્ડમાં નહીં હોય તો અત્રે એ ક્વેરી આવશે એટલે એનું સોલ્યુશન આપણે અગાઉથી જ કરી દેવાનું રહેશે. ત્યારબાદ ધેર ફોર આઈ પ્રિન્સિપલ સર્ટિફાઈડ ડેટ આ જે સૂચના છે એ સૂચના જોઈ આપણે ક્લિક કરીશું. સેવ પર બટન કરીશું. નેક્સ્ટ પર એટલે ઓટો સિસ્ટમથી આપણે લાસ્ટ પેજ ઉપર જતા રહીશું. તો ક્વેરી હશે તો આ પ્રકારની માહિતી હાઇલાઇટ થશે. ત્યારબાદ બેંક ડિટેલ ઉપર જવાનું છે. એ પણ આપણે એવું આધાર પેન્ડિંગ ક્લિયર થશે પછી જ આપણે બેંક ડિટેલ પર જઈ શકીશું. એટલે આ બેંક ડિટેલમાં બાળકનું ખાસ તો એને એકાઉન્ટ નંબર, IFSC કોડ અને આ બધી વિગત અપડેટ કરવાની રહેતી હોય છે. અને છેલ્લે સેવ એપ્લિકેશનમાં આ પ્રકારે જ નીચે ટીક માર્ક કરી અને કન્ફર્મનું ઓપ્શન જે આવતું હોય છે આપણે એની પર ટીક કરતાં એ બાળક અપડેટ થઈ જશે. તો આ પ્રકારે આપણે સૌપ્રથમ બાળકોની વિગતોને અપડેટ કરવાની છે. રેશન કાર્ડ નંબર આપણે નાખવાનો છે અને આધાર કાર્ડ નંબર નાખી અને એને આપણે અપડેટ કરી અને આ પ્રકારે પ્રપોઝલ બનાવવા માટે તૈયારી કરીશું. આભાર.